અમદાવાદના રિયલ એસ્ટેટ જગતનું એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ અને મોટા વળતરની લાલચ આપી રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાવનાર કેશવ નારાયણ ગ્રુપનો પર્દાફાશ થયો છે. માત્ર એક વેપારી સાથે જ નહીં, અનેક લોકો સાથે 300 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર બિલ્ડર વિપુલ ઘાંઘાણી અને રોનક સોમાણીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. ત્યારે છેતરપિંડીનો ભોગ બનનાર એક વેપારીએ તો આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે આ બિલ્ડર કઈ રીતે આખી જાળ બિછાવતો હતો તે બાબતે ચર્ચા કરીશું અમારા આ સ્પેશિયલ રિપોર્ટમાં. નમસ્કાર, હું મયુર મેવાડા લલકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણના ઓઠા હેઠળ છેતરપિંડીની મસ્ત મીઠો જાળ બિછાવવામાં આવી. કેશવ નારાયણ ગ્રુપના માલિકો વિપુલ ઘાંઘાણી અને રોનક સોમાણીએ રોકાણકારોને બાટલીમાં ઉતારવા માટે બાયબેક જેવી લોભામણી સ્કીમોનો સહારો લીધો હતો. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો કે જ્યારે પ્રતિક અગ્રવાલ નામના વેપારીએ તેની સામે અરજી કરી. આ ઠગ બિલ્ડરે પ્રતિકભાઈને બોપલ આંબલી રોડ ઉપર અક્ષર એશિયન પલ સ્કીમમાં રોકાણની લાલચ આપી 8 કરોડમાં 5 ફ્લેટનો સોદો કર્યો હતો, પણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. એટલું જ નહીં, રકમ પરત કરવાના બહાને બોપલમાં 20 કરોડની જમીન સસ્તામાં આપવાની પણ નવી જાળ બિછાવી વેપારી પાસેથી કુલ 13.52 કરોડ પડાવી લીધા હતા. જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ આ આંકડો 300 કરોડને પાર પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ. જ્યારે વેપારીએ પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે આ બિલ્ડરે બાળકોને ઉઠાવી લેવાની ધમકી આપી અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જેના જ કારણે કંટાળીને આખરે વેપારીએ આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો. જો તમે મકાન લેવા જાઓ છો તો ચોક્કસથી એકવાર ચેતી જજો, કારણ કે આવા લેબાગુ બિલ્ડરો હાલ તો સમગ્ર ગુજરાતમાં બિલાડીના ટોપની જેમ બહાર આવ્યા છે. અનેક એવા બિલ્ડરો છે કે જે લોકોને જે લોભામણી લાલચો આપે છે અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે તમે બી ચેતી જજો. ત્યારે હાલ તો જે કેશવ નારાયણ ગ્રુપનો પર્દાફાશ થયો છે, કરોડો રૂપિયાનું કૌભાંડ જે તેનું સામે આવ્યું છે, તે કેસમાં તેને બચાવવા માટે થઈને જે રાજકારણીઓ છે તે લોકો હવાતિયા તો મારી રહ્યા છે, પરંતુ હજી સુધી બચાવી નથી શક્યા. ત્યારે આ તપાસમાં અનેક રાજકારણીઓ અને અનેક મોટા માથાઓના નામ સામે આવે તો કોઈ નવાઈ ના કહેવાય. અમારા અહેવાલ વિશે આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.